صل على محمد وآل محمد بسم الله الرحمن الرحيم શરૂ કરું છું અલ્લાહના નામથી જ રહમાન અને રહીમ છે. અય અલ્લાહ, હું તારા હમદથી વખાણની શરૂઆત કરું છું. તારો એહસાન છે કે નેક અમલ કરવામાં મારી મદદ કરી, અને મને યકીન છે કે તારી દયા બધા રહેમ કરનારોમાં સૌથી વધારે છે. માફી આપવાના સમયે બધા જ માફ કરનાર કરતાં વધારે મહેરબાન છે. અઝાબના વખતે સૌથી સખત અઝાબ કરનાર છે. તારી બુઝુર્ગીની અઝમત બધા કરતાં સૌથી વધારે છે. અય અલ્લાહ, તે મને તારી બારગાહમાં આજીજી કરવાની અને દુઆ માગવાની રજા આપી છે. તો એ સાંભળનાર તારા વખાણને સાંભળ. અય રહેમ કરનાર મારી દુઆને કબૂલ કર. અય માફ કરનાર મારી ભૂલોને માફ કર. અય અલ્લાહ, તારો મોટો અહેસાન છે કે મારી કેટલી તકલીફો અને મુસીબતોને દૂર કરી, કેટલીય મારી ભૂલોને માફ કરી, કેટલીય રહમતો મારા ઉપર નાઝિલ કરી, કેટલીય બલા અને દુઃખોની તકલીફોને દૂર કરી. તમામ વખાણ તે અલ્લાહ માટે છે કે જેને કોઈ ઓરત કે બચ્ચા નથી, તેની હુકુમતમાં બીજો કોઈ ભાગીદાર નથી, તે કોઈનો મોહતાજ નથી અને તેને કોઈની મદદની જરૂરત પડતી નથી. દરેકને ફક્ત તેની જ તકબીર કરવી જોઈએ. વકબ્બીર હો તકબીરા. અલ્લાહુ અકબર. તમામ વખાણ અલ્લાહ માટે છે, તેની તમામ ખૂબીઓ સાથે તેની આપેલી તમામ નેમતો ઉપર. તમામ વખાણ તે અલ્લાહ માટે છે કે જેની હુકુમતમાં તેનો કોઈ મુકાબિલ નથી, તેના હુકમ પર તેનાથી કોઈ ઝઘડનાર નથી. તમામ વખાણ તે અલ્લાહ માટે છે કે જેનો કોઈ ભાગીદાર નથી, ન તેની બુઝુર્ગીમાં તેના જેવું બીજું કોઈ છે. તમામ વખાણ તે અલ્લાહ માટે કે જેનો હુકમ તેની તમામ મખલુક ઉપર ચાલે છે. તેની બક્ષિસના લીધે તેની બુઝુર્ગીને બધા જ ઓળખે છે. વગર માંગે બેહિસાબ અતા કરે છે, પરંતુ તેના ખજાનામાંથી કંઈ ઓછું થતું નથી. તેની સખાવતમાં હંમેશા વધારો જ થાય છે, કેમ કે તે ઇજ્જતવાળોને ખૂબ જ અતા કરનાર છે. અય અલ્લાહ, ખરેખર ઘણી હાજતોમાંથી થોડીક જ હાજતોનો તારાથી સવાલ કરું છું, જેની મને ખૂબ જ જરૂરત છે, જ્યારે કે તું તેનો મોહતાજ નથી. મારા માટે તો બહુ જ મોટી હાજત છે, પરંતુ તારા માટે તે હાજતને પૂરી કરવી બહુ જ આસાન છે. અય અલ્લાહ, મારા ગુનાહોને માફ કરવા, મારી ભૂલોને દરગુજર કરવી, મારા જુલ્મને નજરઅંદાજ કરવો, મારી બુરાઈઓને છુપાવી. આ રીતે મારા તમામ ગુનાહોને જે તું જાણે છે તેમાંથી અમુક ગુનાહો મેં જાણી જોઈને તો અમુકને ભૂલથી કર્યા છે. તે છતાં મને તે વસ્તુનો સવાલ કરવાની તારી પાસે હિંમત થઈ કે જેનો હું બિલકુલ હકદાર નથી. તો પણ તું તારી રહમતથી મને રોજી આપે છે, તથા તારી કુદરતના કરિશ્માને દેખાડે છે, અને તારી કબૂલિયતની મને ઓળખાણ કરાવી છે. તેથી હવે હું બહુ જ આરામની સાથે તને પુકારું છું અને મોહબ્બતથી તારાથી સવાલ કરું છું. ન કોઈ જાતનો ડર છે ન ખોફ. મને ફખ્ર છે કે આ રીતે તારી બારગાહમાં હાજર થયો છું. હવે જો મારી દુઆ કબૂલ થવામાં મોડું થાય તો હું મારી નાદાનીના લીધે તારાથી શિકાયત કરીશ. કદાચ મોડું થવું મારા માટે સારું હોય, કેમ કે તું તમામ કામોના અંજામને સારી રીતે જાણે છે. મેં તારા જેવો મહેરબાન મૌલા નથી જોયો કે જે મારા જેવા નાચીઝ બંદાની વાતોને તારી જેમ સહન કરતો હોય. અય અલ્લાહ, મારી તો એવી હાલત છે કે તું મને બોલાવે છે અને હું તારાથી મોઢું ફેરવી લઉં છું. તું તો મારાથી મોહબ્બત કરે છે અને હું તારાથી દૂર ભાગું છું. તું મારી નજદીક આવે છે પણ હું તેને કબૂલ કરવા માટે તૈયાર નથી. જાણે એમ લાગે છે કે મારો તારા ઉપર કોઈ અહેસાન હોય. તે છતાં મારા કામોએ તને તારા અહેસાનથી નથી રોક્યો. અય અલ્લાહ, તારા નાદાન બંદા ઉપર રહેમ કર અને તારા ફજલો કરમથી અતા કર કે ખરેખર તું જ મોટો સખી અને મહેરબાન છે. તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે તમામ હુકુમતોનો માલિક, વહાણોને ચલાવનાર, હવાઓને કાબૂમાં રાખનાર, સુબહને રોશન કરનાર, ક્યામતના દિવસનો હાકિમ અને તમામ દુનિયાઓનો પરવરદિગાર છે. તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે જાણવા છતાં પણ ગુસ્સા ઉપર કાબૂ રાખે છે. તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે બદલો લેવાની તાકાત હોવા છતાં પણ માફી આપે છે. તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે ગુસ્સાની હાલતમાં પણ મોહલત આપે છે. જ્યારે કે તે ચાહે કરી શકે છે.
તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે તમામ મખલુકને પેદા કરનાર છે, બોડી રોજી આપનાર છે, સવારને રોશન કરી અંજવાળું આપનાર છે, અઝમત અને બુઝુર્ગીનો માલિક, એહસાન કરનાર અને નેમતો આપનાર છે. તે એટલો દૂર છે કે કોઈ જોઈ શકતું નથી, તે એટલો નજદીક છે કે જાણે હાજર છે અને બધી જ રાજની વાતોને જાણે છે. તે ઘણો બાબરકત અને બુલંદ છે. તમામ વખાણ તે અલ્લાહ માટે કે જેનો કોઈ હરીફ નથી કે તેનાથી મુકાબલો કરે. તેના જેવું બીજું કોઈ નથી કે જે તેના જેવા કામો કરે, ન તેનો કોઈ મદદગાર છે કે તેનો સાથી બની શકે. તેની તાકતથી સૌ તાકતવાળા ઉપર ગાલિબ છે. તેની બુઝુર્ગીના સામે મોટા મોટા પોતાનું માથું નમાવે છે. તે પોતાની કુદરતથી જે ચાહે કરી શકે છે. તમામ વખાણ તે અલ્લાહ માટે કે જો તેને પુકારું તો તરત જ જવાબ આપે છે. હું ગુનાહો કરું છું, તે તમામ બુરાઈને ડાકે છે. તે સારી સારી નેમતો વારંવાર આપે છે. હું તેનો કોઈ જાતનો બદલો નથી આપી શકતો. તે કેટલીય સારી સારી નેમતો મને આપી છે અને કેટલીય ભયાનક મુસીબતોથી બચાવ્યો. કેટલી ખુશીઓ અતા કરી છે. હું તે તમામ નેમતો પર તેના જ વખાણ અને હમદ કરું છું અને વારંવાર યાદ કરું છું. તમામ વખાણ તે અલ્લાહ માટે કે જેના નૂરના પડદા હટાવી નથી શકાતા. તેની બારગાહનો દરવાજો બંધ નથી થતો. કોઈ સવાલી તેની બારગાહથી ખાલી હાથ પાછો નથી ફરતો. જે તેનાથી ઉમ્મીદ રાખે તે નિરાશ નથી થતો. તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે તેનાથી ડરે છે, તેને સલામતી આપે છે. નેક લોકોને નજાત, કમજોરોને બુલંદી અને ગમબંડીઓને નીચા કરે છે. બાદશાહોને હલાક કરી બીજાઓને તેમની જગ્યા ઉપર બેસાડે છે. તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે તોફાનીઓને કમર તોડનાર છે, ઝાલિમોને હલાક કરનાર છે, ભાગી જનારને પકડનાર, ઝાલિમોને સજા આપનાર, ફરિયાદીઓની ફરિયાદે પહોંચનાર છે. હાજતો પૂરી થવાની જગ્યા છે અને મોમિનોનો સહારો છે. તમામ વખાણ તે અલ્લાહ માટે કે જેના ખોફથી આસમાન અને તેના રહેવાસીઓ થરથરે છે, જમીન અને તેના રહેવાસીઓ ધ્રુજે છે, દુનિયાના મોજાઓ અને દરિયાની તમામ મખલુક ધ્રુજે છે. તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે અમોને હિદાયત આપી. અલ્લાહ અમારી હિદાયત ન કરી હોત તો અમે લાયક પણ ન હતા કે અમો હિદાયત પામીએ. તમામ વખાણ તે અલ્લાહ માટે કે જે મખલુકને પેદા કરનાર છે. તેને કોઈ પેદા કર્યું નથી. બધાને રોજી આપે છે. તે રોજીનો મોહતાજ નથી. બધાને ખોરાક પહોંચાડે છે. તે ખોરાકનો મોહતાજ નથી. તે જીવતાઓને મોત અને મુર્દાઓને જીવતો કરે છે. તે એવો જીવતો છે કે તેમાં તેના માટે કદી મોત નથી. દરેક ભલાઈ તેના હાથમાં છે ને તે દરેક વસ્તુ પર કુદરત રાખે છે. સલવાત. अय अल्लाह दुरूद मोकल तारा खास बंदा रसूल अमानतदार पसंदीदा ने तारा प्यारा नबी हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु अलैहि वसल्लम ઉપર જે તારી મખલુકમાં સૌથી વધારે પસંદીદા રાજદાર અને તારા પૈગામને પહોંચાડનાર છે. બહેતરીન, ખૂબસૂરત, મુકમ્મલ, પવિત્ર, બુલંદ મર્તબાવાળા, પાકીઝાને રોશન છે. તમામથી વધારે દુરૂદ, બરકત, રહેમત અને સલામ મોકલજે તારા કોઈ બંદા યા નબીઓ યા ખાસ રસૂલો યા જે તારા માનવતા મખલુક ઉપર મોકલ્યા હોય. દુરૂદ મોકલ અમીરુલ મોમિનીન હઝરત અલી અલૈહિસ્સલામ ઉપર. જે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નવસી અને જાનશીન છે. જે તારા ખાસ બંદા, તારા વલી, તારા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ભાઈ અને તમામ મખલુક ઉપર તારી હુજ્જત છે. તારી સૌથી મોટી નિશાની અને ખબર છે. દુરૂદ મોકલ હઝરત સિદ્દીક તાહિરા ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઉપર. જે તમામ औरतની સરદાર છે. દુરૂદ મોકલ રહમતુલ લીલ આલમીનના નવાસાઓ પર જેઓ હિદાયત કરનારા ઇમામ હસન અલૈહિસ્સલામ અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ છે. જન્નતના જવાનોના સરદાર છે. સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. દુરૂદ મોકલ મુસલમાનોના ઇમામો ઉપર જે અલી ઇબ્ન હુસૈન અલૈહિસ્સલામ, મુહમ્મદ ઇબ્ન અલી અલૈહિસ્સલામ, જાફર ઇબ્ન મુહમ્મદ અલૈહિસ્સલામ,
موسى ابن جعفر عليه السلام، علي ابن موسى عليه السلام، محمد ابن علي عليه السلام، علي ابن محمد عليه السلام، أنا حسن ابن عليه السلام، أنا إمامنا وارثدار حاتم الإسلام پر. اللهم صل على આ બધા બુઝુર્ગવારો તારા બંદાઓ પર હુજ્જત તથા તારા શહેરોમાં અમાનતદાર છે, તેમના ઉપર હંમેશા બાકી રહે તેવી બેશુમાર સલવાત મોકલ. અલ્લાહુમ્મા સલ. ખુદાયા ખાસ કરીને દુરૂદ મોકલ તારા વલી અમર જલ્લાહુ તઆલા શરફ ફરજહુ શરીફ ઉપર. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. જે દુનિયામાં કયામ કરનાર છે અને તેમનાથી અમારી ઉમ્મીદો બંધાયેલી છે, તેમના ઇન્સાફના સમયનો ઇંતજાર કરી રહ્યા છે, તેમને તારા ફરિશ્તાઓના ઘેરાવમાં રાખ અને રૂહુલ કુદ્દુસ થકી તેમની મદદ કર. અય આલમીનના પરવરદિગાર, અય અલ્લાહ, મારા મૌલાને તારી કિતાબની દાવત આપનાર, તારા દિન માટે કયામ કરનાર બનાવ. અમારા મૌલાને જમીન ઉપર એવા જ ખલીફા મુકરર જેવા પહેલાંના લોકો માટે બનાવ્યા હતા. તેમના માટે આદિને ઇસ્લામને ગાલિબ કર. જે તને પસંદ છે તેમના ડરને શાંતિમાં બદલી નાખ. તે ફક્ત તારી જ ઇબાદત કરે છે, કોઈને તારો ભાગીદાર નથી કરતા. અય અલ્લાહ, મારા ઇમામને ઇજ્જત અતા કર. તેમના થકી મોમિનોની ઇજ્જતમાં વધારો કર. તેમની મદદ કર. તેમના થકી મોમિનોની પણ મદદ કર. તેમના માટે સારામાં સારી મદદ અતા કર. તેમના હાથે આસાનીથી કામયાબી અતા કર. ખુદાયા, મારા ઇમામ તકી તારા દીન અને નબી અલ ઇસ્લામની સુન્નતને જાહેર કર, જેથી હકની વાત તારી મખલુકના ડરથી છુપી ન રહે. અય અલ્લાહ, તારાથી અમે ઉમ્મીદ રાખીએ છીએ એવી હુકુમતની કે જેના લીધે ઇસ્લામ અને મુસલમાનોને ઇજ્જત નસીબ થાય, નિફાક અને મુનાફિક બે ઇજ્જત થાય. અમને તે હુકુમતમાં તારી ઇતાત તરફ બોલાવનાર તથા તારા રસ્તાને બતાવનારનો દરજ્જો નસીબ કર અને અમારા ઇમામ થકી દુનિયાને આખિરતની ઇજ્જત અતા કર. એ અલ્લાહ, તું જે હક વાતોની ઓળખાણ કરાવી છે તેને સાચવવાની તાકાત અતા કર. જે હક અમારા સુધી નથી પહોંચ્યો તેને અમારા સુધી પહોંચાડી આપ. અય અલ્લાહ, અમારા ઇમામ થકી અમારા ઝઘડાઓને દૂર કરી એકતાથી બદલી આપ. અમારી ખામીઓને દૂર કર. અમારી ઓછી સંખ્યામાં વધારો કર. અમારી જિલ્લતને ઇજ્જતમાં બદલી આપ. અમારા ગરીબોને માલદાર કર. અમારા કરજને અદા કર. અમારી ગરીબીને નાબૂદ કર. અમારી હાજતો પૂરી કર. અમારી તકલીફોને આસાન કર. અમારા ચહેરાને નુરાની કર. અમારા કેદીઓને આઝાદ કર. અમારી ઉમ્મીદોને કામયાબી સાથે પૂરી કર. અમારા વચનોને પૂરા કર. અમારા ઇમામના વસીલાથી અમારી દુઆઓ કબૂલ કર. અમારી હાજતો પૂરી કર. અમારી દુનિયા અને આખિરતની આશાઓને પૂરી કર. ઇમામના સદકામાં જરૂરતથી વધારે અતા કર. એ બહેતરીન તે ઝાત કે જેનાથી સવાલ કરવામાં આવે છે અને તું સૌથી વધારે અતા કરનાર છે. અમારા ઇમામ થકી અમારા દિલોને શિફા અતા કર અને દિલોમાંથી ગમ ગુસ્સાને દૂર કર. જે વાતોમાં મતભેદ હોય તેમાં હક રસ્તાની હિદાયત કર. તું જેને ચાહે તેને સીધા રાસ્તાની હિદાયત કરે છે. અમારા ઇમામ થકી તારાને અમારા દુશ્મનો ઉપર કામયાબી નસીબ કર. અય ખુદાએ બરહક આમીન. અય અલ્લાહ, અમે તારાથી ફરિયાદ કરીએ છીએ અમારા નબી અલ ઇસ્લામના ન હોવાની, અમારા ઇમામ અલ ઇસ્લામના ગાયબ હોવાની, અમારા વધારે દુશ્મનોની તેમજ અમારી ઓછી સંખ્યાની, સખત ફિતનાઓની અને જમાનાના લોકોને અમારા વિરુદ્ધ એક થઈ જવાની પણ ફરિયાદ કરીએ છીએ. બસ તું મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને આલે મોહમ્મદ ઇસ્લામ પર રહમત નાઝિલ ફરમાવ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. અમારા બધા સખત કામોમાં જલ્દીથી મદદ કર. અમારા દુઃખ દર્દને દૂર કર. અમોને તારી મદદ અને ઇજ્જત અતા કર. અમારા ઇમામે ઝમાના અજલ્લાહુ તઆલા ફરજહુ શરીફને એવી હકવાળી હુકુમત અતા કર કે જેથી કામયાબી જાહેર થાય. તારી રહેમત અમારા ઉપર નાઝિલ કર અને તારા તરફથી એવી સલામતી અતા કર જે અમને સલામત રાખે. અય રહેમ કરનારાઓમાં સૌથી વધારે રહેમ કરનાર. સલવાત. સૂરે ફાતિહા.
بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين غير المغضوب عليهم. إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما. صل على محمد وعلى محمد. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين.